એવું યાદ હોવું જોઈએ, ભૂલી નહીં જવાનું. ઓકે, આવું કંઈક શીખ્યા હતા આપણે? યાદ આવ્યું પ્રહેલિકા? હા. આપણને કોઈ પ્રશ્ન કરે ને કે આપણે શું શીખ્યા, તો આપણે પહેલા જ એમ કહેવાનું કે આપણે કાવ્ય એક જેનું નામ છે, શું છે નામ? પ્રહેલિકા. હા, પ્રહેલિકા. હા, તો પ્રહેલિકા હા શીખ્યા, જેનું ગુજરાતી શું થાય છે? શું થાય એનું ગુજરાતી? ઉખાણા. શું થાય? ઉખાણું. ઉખાણા. હા, તો એવી રીતે આપણે આન્સર આપવાનું કે ભાઈ આપણે કાવ્ય પહેલું શીખ્યા હતા ગયા લેક્ચરમાં, એમાં પ્રહેલિકા છે કાવ્યનું નામ, એનું ગુજરાતી થાય છે ઉખાણા, અને ઉખાણાની અંદર આપણે પહેલું ઉખાણું જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું કે પહેલા ઉખાણાની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ વૃક્ષ અગ્રવાસી, વૃક્ષ ઉપર રહેનાર છે, વૃક્ષની ટોચ ઉપર, બરાબર, પણ ગરુડ નથી, પક્ષીરાજ ગરુડ નથી. 3 નેત્રો ધારણ કરે છે પણ ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. અને ત્વગ વસ્ત્રધારી એટલે કે ચર્મ, ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. અને ઘટો ન મેઘ, જળ ધારણ કરે છે, બરાબર, પણ ઘડો કે વાદળ નથી. શું છે ઈ? નાળિયેર. નાળિયેર. સરસ, વેરી ગુડ. તો આપણે પહેલો શ્લોક આવી રીતે શીખ્યા હતા, બરાબર. તો આપણે એવી રીતે આન્સર આપવાનો હોય કે ભાઈ કાવ્ય એક પ્રહેલિકા, એનું ગુજરાતી થાય ઉખાણા, એની અંદર પહેલો શ્લોક આપણે આવો શીખી ગયા. એવી રીતે તમારે આન્સર આપવાનો હોય, બરાબર છે. તો હવે આપણે બીજા શ્લોક તરફ આગળ વધીએ. બીજા શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે? એ પણ એક ઉખાણું છે, એના વિશે આપણે કદાચ ચર્ચા થોડીક કરી હતી. એની અંદર એવી ચર્ચા હતી કે ભાઈ એની અંદર એવું કીધેલું છે કે તે સ્ત્રી નર નારી સમ ઉત્પન્ન, એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. હવે આની અંદર જે છે એ આપણે સમજવાનું છે. બીજા શ્લોકમાં નોટ પેન તૈયાર રાખો, તમારે શબ્દાર્થ લખવાના છે સાથે, બરાબર. તમારે શબ્દાર્થ સાથે લખવાના છે. શું બેટા? છેલ્લે મેં ઘટા અને છેલ્લે મેં મેઘ લખેલું છે. હા, એટલે એ આપણે પહેલા શ્લોકના પૂરા થઈ ગયા, બરાબર. હવે કયો શ્લોક સ્ટાર્ટ થશે? બીજો. બીજો શ્લોક ક્યાંથી સ્ટાર્ટ થાય? અહીંયાથી, અહીંયાથી. બરાબર. એટલે અહીંયાથી આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, હું જ્યાં શબ્દાર્થ બોલીશ ત્યાં અંડરલાઈન કરીશ, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અને એ જ શબ્દ તમારે લખવાનો છે. લખો પહેલો શબ્દ શાસ્ત્રી. જો એમાં જેમ આપેલું છે ને એ જ રીતે લખવાનું છે. શાસ્ત્રી, એનું ગુજરાતી થાય છે તે સ્ત્રી. સ્ત્રી એટલે કે નારી, બરાબર. તે સ્ત્રી. બરાબર. હવે આગળનો શબ્દ, અહીંયા પહેલો શબ્દ આપણને આપેલો છે નર નારી સમુત્પન્ન. એ શબ્દ સળંગ લખી નાખો જેમ આપેલો છે એ જ રીતે. નર નારી સમુત્પન્ના. એનું ગુજરાતી થાય છે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. નર નારી સમ ઉત્પન્ન, એનું ગુજરાતી થાય છે નર અને નારીથી ઉત્પન્ન થયેલી.
ઓકે, લખાઈ ગયું બધાને? આગળનો શબ્દ દેહ વિવર્જિતા. છોકરાઓ અવાજ આવે છે ને બરાબર? હા, હા સર. સર. આ લખો શબ્દ દેહ વિવર્જિતા. એનું ગુજરાતી થાય છે શરીર વગરની. શરીર વગરની. નીચેનો શબ્દ એટલે નીચેની લીટી હવે લેવાની. આ પહેલી લીટી આપણે પૂરી થઈ ગઈ બીજા શ્લોકની. હવે બીજા શ્લોકની બીજી લીટી લેવાની. બીજી લીટીમાં એવું કીધેલું છે કે અમુખી. પહેલો શબ્દ અમુખી. અમુખી શબ્દનું ગુજરાતી થાય છે મુખ વગરની. મુખ વગરની. અમુખી મુખ વગરની. ઓકે, એ પહેલો શબ્દ છે. હવે આગળનો શબ્દ શબ્દમ કુરુતે. શબ્દમ કુરુતે. એનું ગુજરાતી થાય છે અવાજ કરે છે. સર કુરુતે શબ્દમ. હા, એ શબ્દ લખેલો છે ને એમ જ લખો શબ્દમ સર કુરુતે. હા બોલો. આ હું કાંઈ લખવાનું છે? હા, હું અહીંયાથી કરવાનું બોલું છે તો છું બેટા. તું મોડો સર. જોઈન કુરુતે થયો. શબ્દમ કે શબ્દમ કુરુતે? શબ્દમ કુરુતે. એનું ગુજરાતી થાય છે અવાજ કરે છે. શબ્દમ એટલે અવાજ અને કુરુતે એટલે કરે છે. ઓકે, શબ્દમ કુરુતે એટલે કે અવાજ કરે છે. ઓકે, આગળનો શબ્દ જોઈએ જાત માત્રા. જાત માત્રા. એટલે કે જન્મતા જ. સર એટલે જન્મતા જ. જન્મતા જ એટલે જન્મની સાથે જ એમ. બરાબર, જન્મની સાથે જ અથવા જન્મતા જ. પછી શ્લોક તમને આખો સમજાવું ને ત્યારે બધું સમજાવીશ. ઓકે, અત્યારે શબ્દ લખી લ્યો. લખાઈ ગયું છે. વિનશ્યતિ. વિનશ્યતિ એટલે કે નાશ પામે છે. નાશ પામવું એટલે ખતમ થઈ જવું. બરાબર, વિનશ્યતિ એટલે નાશ પામે છે.
બરાબર. તો આ બીજો શ્લોક જે છે ને એને આપણે શબ્દાર્થ લખ્યા. હવે એ શબ્દાર્થને આધારિત શબ્દાર્થ તમારી સામે રાખજો. હવે એનું ભાષાંતર જોઈએ એટલે તમને સમજાઈ જશે. શબ્દાર્થ ખાસ તમારી સામે જ રાખજો એટલે તમને ખબર પડે કયા શબ્દનો અર્થ શું થાય અને કયો શબ્દ ક્યારે લેવાનો છે. બરાબર. જો દાખલા તરીકે આપણે પહેલો જ શબ્દ લખાવ્યો તો શાસ્ત્રી, તો પેલા આપણે એ શબ્દ લેવાનો છે શાસ્ત્રી. બરાબર. સમજીએ એનું ભાષાંતર બીજા શ્લોકનું. જો ખાસ ધ્યાન રાખજો, શ્લોક અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ બધું સળંગ નથી એક સાથે, શ્લોક અલગ અલગ છે. એટલે આપણે બીજો શ્લોક જોવાનો છે. બરાબર. ક્રમ તમને આવી રીતે નીચે આપેલો હશે. બરાબર. પહેલો શ્લોક અહીંયા સ્ટાર્ટ થાય, સોરી, બીજો શ્લોક અહીંયા સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરો થાય. પહેલો શ્લોક અહીંયા સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરો થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા એમાં ગોટાળા કરી નાખે છે. બરાબર. જોઈએ ભાષાંતર. જો પેલા આટલું લેવાનું, શાસ્ત્રી. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી, એટલે એ એક સ્ત્રી છે એવું અહીંયા કીધું આપણને. ઉખાણું પૂછે છે, એક સ્ત્રી છે. કેવી છે? તો કે નર નારી સમ ઉત્પન્ન, એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી. નર, નર એટલે પુરુષ, બરાબર. નારી, નારી એટલે સ્ત્રી, એટલે નર અને નારીથી એ ઉત્પન્ન થયેલી છે. બરાબર. ઉત્પન્ન થયેલી છે અથવા તો જન્મેલી છે, જે લખો એ. પછી જો આ શબ્દ લેવાનો, દેહ વિવર્જિતા. એ શબ્દનો અર્થ આપણે લખાવ્યો કે શરીર વગરની છે. હવે જો અહીંયા આપણને કેવું કીધું, તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે અને પાછી કેવી છે? શરીર વગરની છે, અને શરીર નથી. બરાબર. આપણે આ એક કોયડો છે, એક ઉખાણું છે. અમુખી, હવે નીચેની લીટી, અમુખી. અમુખી એટલે કે મુખ નથી, મુખ વગરની છે. બરાબર. આપણે શબ્દ લખાવ્યો મુખ વગરની છે, છતાં શબ્દમ કુરુતે. શબ્દમ કુરુતે એટલે અવાજ કરે છે. મુખ વગરની છે છતાં અવાજ કરે છે. જો બધું વિરુદ્ધનું થાય છે કે ભાઈ નર નારીથી ઉત્પન્ન થયેલી છે અને પછી શરીર વગરની છે, મુખ વગરની છે અને પાછી અવાજ કરે છે. બરાબર. અને જાત માત્રા વિનશ્યતી. બરાબર. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ અથવા તો જન્મતા જ. અને વિનશ્યતી, વિનશ્યતી એટલે નાશ પામે છે, ખતમ થઈ જાય છે. બરાબર. એનું આયુષ્ય લાંબુ હોતું નથી એવું અહીંયા કીધું કે જન્મતાની સાથે જ નાશ પામે છે. બરાબર. અમુખી એટલે અમુખી અમુખી એટલે મુખ વગરની આપણે લખાયું છે. ફરી વખત ભાષાંતર. તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી, શરીર વગરની છે, મુખ વગરની હોવા છતાં શબ્દમ કુરુતે અવાજ કરે છે, જન્મતાની સાથે જ નાશ પામે છે. એટલે આના આન્સરમાં શું આવશે? સર સમજાવું જ નહીં, સર સમજાવું જ નહીં ભાષાંતર. ઓકે સર ચપટી. હા, આના આન્સરમાં આવશે ચપટી. બરાબર. આપણે જે ચપટી વગાડીએ છીએ એ ચપટીની વાત છે. હવે તમને સમજાવું જો આખું ફરી વખત. સ્ત્રી એટલે આપણે ચપટી જે છે ને એ સ્ત્રીલિંગ વાચક છે. ચપટી કેવી, ચપટી વગાડવી. બરાબર. સ્ત્રીલિંગ વાચક છે. પછી નર નારીથી ઉત્પન્ન થયેલી છે. અંગૂઠો છે ને, અંગૂઠો એ નર છે અને આંગળી છે એ નારી છે. એટલે આંગળી અને અંગૂઠાથી ઉત્પન્ન થાય એટલે નર અને નારી થઈ ગયા. સમજાઈ ગયું હજી કે હજી નથી સમજાણું? શેનાથી ઉત્પન્ન થયેલી છે? અંગૂઠા અને આંગળીથી. બરાબર. અને એને શરીર ન હોય, ચપટીને શરીર હોય એ તો હવામાં વાગે ને. બરાબર. એને શરીર હોતું નથી. બરાબર. નીચેની લીટીમાં શું કીધું છે? અમુખી. હવે શરીર નથી તો મુખ ન જ હોય ને, મુખ વગરની છે, એને મુખ નથી અને છતાં ચપટી વગાડી એટલે અવાજ આવે છે. એટલે જો અહીંયા લખ્યું શબ્દમ કુરુતે, અવાજ કરે છે. અને જાત માત્રા. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ, જેવી જન્મે કે તરત જ શું થઈ જાય? વિનશ્યતી એટલે નાશ પામે. બરાબર. ચપટીનો અવાજ કઈ લાંબો સમય ચાલ્યો જ ન જાય. બરાબર ને. એ ચપટી વગાડીએ એ ભેગી જ ત્યાં ત્યાં પૂરી થઈ જાય. બરાબર ને. એનું આયુષ્ય લાંબુ હોતું નથી. તો એનો જવાબ આવે છે ચપટી. બરાબર.
સમજાણું ભાષાંતર કે હજી નથી સમજાણું? થઈ ગયું સર. શબ્દો શબ્દો સામે રાખવાના. હે સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. ઓકે. તો આવી રીતે જે છે ને એનું ભાષાંતર કરવાનું કે ભાઈ તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે, શરીર વગરની છે, મુખ વગરની છે, છતાં પણ અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે, બરાબર, અથવા તો ખતમ થઈ જાય છે. તો આ આપણો શ્લોક થયો બીજો, બરાબર છે. તો બીજા શ્લોકનો જે છે એ આન્સર એ ચપટી આવે છે કે ચપટી વગાડતાની સાથે જ નાશ પામે છે અને સ્ત્રીઓ શરીર હોતું નથી. નર અને નારી અંગૂઠા અને આંગળી દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર. આપણે જે સમજાવવાનું છે ને એ ખાલી ભાષાંતર જ સમજાવવાનું, એમાં તમારે એની ડિટેલ નથી સમજાવવાની કે નર એટલે અંગૂઠો અને નારી એટલે આંગળી, એવું નથી સમજાવવાનું. તમારે ભાષાંતર જ સમજાવવાનું છે. જ્યારે આપણને એક્ઝામની અંદર પૂછાય તો તમારે તો એમ જ લખવાનું, જો હું આ બોલું છું એ પ્રમાણે, તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે, શરીર વગરની છે, મુખ વગરની હોવા છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે. બસ તમારે આટલું જ લખવાનું. સમજૂતી કોઈ નથી આપવાની કે ભાઈ આંગળી છે, અંગૂઠો છે, બરાબર ને, એને શરીર નથી હોતું, હવામાં વાગે છે, એવું કાંઈ સમજાવવાનું નથી. આ હું શું લેવા સમજાવું છું? તમને સમજાય ને એટલા માટે, બરાબર છે. બાકી પરીક્ષાની અંદર પૂછાણું એટલે ડાયરેક્ટ ભાષાંતર જ લખવાનું છે. ઓકે, ચાલો હવે બીજા શ્લોકમાં કોઈને હવે ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, સમજાઈ ગયું દરેકને? ચાલો, હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો બીજાની અંદર. ઓકે, તો બીજો શ્લોક આપણો અહીંયા પૂરો થયો. હવે જો મેં તમને આની પહેલાંય કીધું કે તમારે ધ્યાન રાખવાનું કે કયો શ્લોક જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે. જો આ ત્રીજો શ્લોક છે, સ્ટાર્ટ ક્યાંથી થાય? અહીંયાથી. દરેકની જો બબ્બે લાઈન છે, બરાબર. અહીંયા પહેલો શ્લોક પૂરો થઈ ગયો એટલે ત્યાં જે છે ને અહીંયા આખો શ્લોક જ પૂરો થઈ જાય, એ પછી વાત આગળ આવે જ નહીં. પછી અહીંયા બીજો શ્લોક છે તો આ બીજો શ્લોક અહીંયા પૂરો થઈ ગયો, બરાબર. એટલે આ બીજા શ્લોકની જ વાત હોય અને પછી અહીંયા ત્રીજો શ્લોક સ્ટાર્ટ થયો, બરાબર, આ લાઈનથી. એની બે લીટી ગણી લેવાની, બરાબર. અહીંયા જુઓ એન્ડમાં લખેલું હોય આ ત્રીજો અહીંયા પૂરો, બરાબર. ઓકે, તો હવે આને સમજીએ ત્રીજા શ્લોકને. ત્રીજા શ્લોકના આપણે શબ્દાર્થ લખી અને પછી આપણે એનું ભાષાંતર સમજીએ, બરાબર. જુઓ, એમાં પણ ઉખાણું જે એક છે, ઉખાણું પૂછેલું છે, એની અંદર આપણને એવું કીધેલું છે કે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પિણી પંચભર્ત્રી ન પાંચાલી યો જાનાતી સહ પંડિત. જો આની અંદર શબ્દો બધા આગળ છે અને નવા છે, શબ્દો ખાસ સમજજો. જો આને શું વંચાય છે સમજી લ્યો. કોઈને આવડે છે આ વાંચતા? દ્વિજીવા. વેરી ગુડ. દ્વિજીવા વંચાય, બરાબર. પછી આ શબ્દ છે ને એને આપણે વાંચશું પંચભર્ત્રી. ભર્ત્રી. પંચભર્ત્રી, બરાબર. પછી આને આપણે વાંચશું પાંચાલી. શું વાંચશું? પાંચાલી. હા, એવા બધા શબ્દો છે ને એ ખાસ ધ્યાનમાં રાખવાના અઘરા. હવે સમજીએ શબ્દો. પેલા એના લખો તમે ત્રીજા શ્લોકના. એમાં પહેલો શબ્દ કૃષ્ણમુખી. કૃષ્ણમુખી એનું ગુજરાતી થાય કાળા મુખવાળી. કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી. પછી આગળનો શબ્દ
માર્જારી. માર્જારી શબ્દનો અર્થ થાય છે બિલાડી. માર્જારી એટલે બિલાડી. બરાબર. આવા શબ્દો ખાસ યાદ રાખવાના. બરાબર. માર્જારી શબ્દનો અર્થ થાય છે બિલાડી. આગળનો શબ્દ દ્વિજીહવા. દ્વિજીહવા એટલે કે બે જીભવાળી. જેને બે જીભ હોય ને એની વાત છે. દ્વિજીહવા, બે જીભવાળી. સર જીવ કે જીભ? જીભ. ભ ભ. બે જીભ વાળી. બરાબર. પછી આગળનો શબ્દ સર્પિણી. સર્પિણી એટલે કે સાપણ. સાપ હોય ને એનું સ્ત્રીલિંગ સાપણ. સર્પિણી એટલે કે સાપણ. સર્પિણી એનું ગુજરાતી થાય સાપણ. પંચભર્તરી. પંચભર્તરી પંચભર્તરીનું ગુજરાતી થાય છે પાંચ પતિઓ વાળી. પંચભર્તરી પાંચ પતિઓ વાળી. ઓકે. પછી આગળનું પાંચાલી. પાંચાલી એટલે કે દ્રૌપદી. દ્રૌપદી. પાંચાલી શબ્દનો અર્થ થાય છે દ્રૌપદી. હા સર આગળ. યો જાનાતી. યો જાનાતી જે જાણે છે. યો જાનાતી જે જાણે છે. બરાબર. બાકી આ છેલ્લા બે શબ્દ તો એ જ થાય. સ એટલે તે અને પંડિત એટલે પંડિત. બરાબર. સ શબ્દનો તો અર્થ બધાને હવે ખબર પડી ગઈ હશે. સહ એટલે તે અને પંડિત એટલે પંડિત. એ કઈ લખવાની જરૂર નથી. હવે ત્રીજાનું ભાષાંતર સમજીએ. જો સમજી લો પહેલા
આની અંદર શું કહેવા માંગ્યું છે કે એનો અર્થ પહેલા આપણે સમજી લઈએ એટલે તમને શ્લોકનું ભાષાંતર સમજવામાં સરળતા રહે. બરાબર. આનો અર્થ એવો થાય છે કે આની અંદર એવું કીધું કે ભાઈ કાળા મુખવાળી છે, બિલાડી નથી, જીભવાળી છે પણ એટલે કે 2 જીભ છે પણ સાપણ નથી, 5 પતિઓ છે પણ દ્રૌપદી નથી, અને જે જાણે તે પંડિત. એમ કરીને આપણને એક શ્લોક આપેલો છે. એટલે આનો અર્થ એવો થાય છે કલમ. કલમ એટલે કે આપણે પેન, જે પેન આપણે લખીએ છીએ ને એ પેનની વાત છે, કલમની વાત છે. બરાબર. પણ અહીંયા કેવી પેનની વાત છે? શાહીવાળી પેન. શાહીવાળી જે પેન આવે છે ને, બરાબર, પહેલાના સમયની અંદર શાહીવાળી પેન વપરાતી. એટલે પહેલા આપણે જેવી રીતે આ બોલપેન આવે છે એની કરતાં પાછળથી એનું ઢાંકણું આવતું, અથવા તો આગળથી એને ખોલવાની આવતી, અને એની અંદર છે ને શાહીના ખડિયાથી શાહી પૂરવાની આવતી. બરાબર. કદાચ તમે ક્યાંક જોયેલી પણ હશે. બરાબર. એ શાહીવાળી પેન કહેવાતી. એની અંદર શાહી અલગથી પૂરવી પડે. બરાબર. જ્યારે એ લખીએ એમાં આગળની સાઈડ એકદમ અણીદાર પેલું સર જેવી હોય. જેવું હોય ઈ જ ને સર? શું? પીછા જેવું હોય ઈ ને સર પેન? હા, પીછા આગળ જે છે ને આવી રીતે ટાંક આવે આમ એકદમ અણીદાર. ઓલું તીર કેમ હોય એવી કલમ એકદમ ટાંક. હા, કલમ. કલમ એવી છે ને આગળ એકદમ ટાંક આવે, ઝીણી અણીદાર ટાંક. ઈ જે છે ને ટાંક એની અંદર શાહી ઝરે. પછી જેમ જેમ શાહી ઝરતી જાય એમ એમ આપણે લખતા જઈએ એટલે શાહી પેન કહેવાતી. બરાબર ને. એટલે પહેલાના સમયમાં જ્યારે આવા બોલપેન ને કાંકરા ને એવું નહોતું ને, આપણે કાંકરો એની અંદર બોલપેનમાં નાખીએ. બરાબર ને. રિફિલ. એ રિફિલ ને એવું પહેલા નહોતું. બરાબર. પહેલા શું હતી કે એવી પેન જ હતી, અને એ પેનની અંદર જ શાહી નાખી દેવાની. એટલે શાહીનો ખડિયો જે છે ને એ ઘણા ઓફિસની અંદર હાર રાખતા. ઓફિસ હોય, બરાબર ને, દરેક જગ્યાએ જ્યાં બોલપેન હોય, ઘર હોય, બરાબર ને, ત્યાં બધા ઘરે શાહીનો ખડિયો રાખતા. પછી જ્યારે પેન પૂરી થઈ જાય એટલે શાહી, એટલે પેનની અંદર શાહી જે છે ને એના ટીપા નાખી દે. બરાબર. આપણે કેમ માર્કરમાં પૂરીએ છીએ અત્યારે એની જેમ. બરાબર. એટલે એ જે છે ને એ અહીંયા એ વાત કીધેલી છે. એનો આન્સર એ આવે છે, શાહીવાળી પેન, અથવા તો તમે ટૂંકું લખી શકો કલમ. હવે એ કલમ જે છે ને એને કેવી રીતે કીધી? જો અહીંયા કલમ છે ને એનું આપણને આ પ્રશ્ન કેવી રીતે પૂછેલો છે? કૃષ્ણમુખી. એટલે એનું આગળનું મુખ છે ને એ કાળું હોય. એટલે હંમેશા શાહી ઝરતી હોય ને એટલે એનો આગળનો ભાગ કેવો થઈ ગયો હોય? એકદમ કાળો થઈ ગયો હોય. એટલે એને કેવી કીધી? કૃષ્ણમુખી. એટલે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. બરાબર. બીજું શું કીધું? દ્વિજીહવા. એટલે 2 જીભવાળી કીધી એને. કારણ કે એનો આગળનો જે ભાગ છે ને, જે ટાંકનો, આ ટાંકનો આગળનો ભાગ, એમાં છે ને આવી રીતે 2 નાની નાની નળી હોય. એટલે કે એકદમ પતલી એવી, ત્યાંથી શાય આવે. બરાબર ને. એટલા માટે એમ કીધું છે દ્વિજીહવા, એટલે 2 જીભવાળી છે. બરાબર. પણ ન સરખું નહીં. કારણ કે એટલે સર સોય વાળી ને, હે, સોયની જેમ. હા, આ જે છે ને આ વણી હોય એકદમ આગળ, એની અંદર શાય આવે, એકદમ ઝીણી એવી નળી હોય. બરાબર. એની અંદર શાય આવે. પણ સાપણ નથી. કારણ કે સાપ જે હોય ને, સાપ, એને તમને ખબર છે કે ભાઈ સાપની જીભ જોઈ હોય તો આમ હોય, અને પછી આમ બે ફાંટા પડતા હોય. બરાબર ને. એને આમ ડબલ જીભ હોય. પછી પંચભર્તરી કીધી. પંચભર્તરી એટલે કે 5 પતિઓ વાળી. હવે મહાભારતની અંદર તમને ખબર છે પાંડવો આવે છે, પાંડવો. બરાબર. તો મહાભારતની અંદર જે પાંડવો છે ને એ 5 પાંડવ હતા. એ 5 પાંડવ જે છે ને એની એક પત્ની હતી, અને એ પત્નીનું નામ હતું પાંચાલી. પાંચાલી એટલે કે દ્રૌપદી. બરાબર ને. એને એક પત્ની હતી દ્રૌપદી. એટલે એ 5 પાંડવો વચ્ચે એક જ પત્ની. બરાબર. એટલે 5 ભાઈઓની એક જ પત્ની હતી, અને એનું નામ હતું દ્રૌપદી. બરાબર છે. તો અહીંયા એના માટે કયો શબ્દ વપરાણો છે? પાંચાલી. એટલે અહીંયા એમ કીધું 5 પતિઓ વાળી છે પણ દ્રૌપદી નથી. બરાબર. 5 પતિઓ એટલે આપણને ખબર છે, આપણે કલમ પકડીએ ત્યારે આપણે 5 આંગળા જે છે ને એ આપણા ભેગા થઈ જાય છે. બરાબર. જ્યારે આપણે લખતા હોય ત્યારે તમે જોશો, બરાબર, કે આપણે 5 આંગળા વડે એ પેન જે છે એ પકડી, અને પછી આમ આપણે 2 આંગળી, પણ 5 આંગળાઓ જે છે ને એનો આપણે સપોર્ટ લઈએ લખતી વખતે. એટલે 5 આંગળા એટલે 5 અહીંયા પતિઓની વાત છે. એટલે કલમની પણ આ કેટલી? 5 આંગળીઓ દ્વારા આપણે એને પકડીએ છીએ. અને જે જાણે તે પંડિત. થઈ ગયો સોલ્વ.
બરાબર. હવે એનું ભાષાંતર સમજાવી દઉં તમને. જો પહેલું, કૃષ્ણમુખી કાળા મુખવાળી છે. કૃષ્ણમુખી એટલે તમારે એમ લખવાનું કાળા મુખવાળી છે, ન માર્જારી પણ બિલાડી નથી. બરાબર, કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. પછી બીજું, દ્વિજીવા ન સર્પિણી. બરાબર, ચ એટલે અને બે જીભવાળી છે પણ ન સર્પિણી પણ સાપણ નથી. અને બે જીભ હોય છે પણ સાપણ નથી. ઓકે, આ પહેલી લાઈન. હવે બીજી લાઈન, પંચભર્ત્રી. પંચભર્ત્રી એટલે કે 5 પતિઓ વાળી છે. 5 પતિઓ વાળી છે. ન પાંચાલી પણ દ્રૌપદી નથી. નથી. યો જાનાતી જે જાણે, સ પંડિત તે પંડિત છે. જે જાણે ને એ પંડિત. એમ પંડિત એટલે હોશિયાર, નિપુણ એમ. બરાબર, એટલે આ ત્રીજાનું ભાષાંતર થયું. કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. બે જીભવાળી છે પણ સાપણ નથી. 5 પતિઓ વાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે તે પંડિત છે. ઓકે, ત્રીજો સમજાઈ ગયો. હવે એમાં કોઈને નો સમજાણું હોય ભાષાંતર તો પૂછી લો. સમજાઈ ગયો. ઓકે, ચાલો ત્રીજાનું રિપીટ કોણ કરશે એક વખત ભાષાંતર? હું કરું અરમાન. સર હું કરું. રોલ નંબર બોલો. 99. 69. 99 નંબર 99. હા સર. કૃષ્ણમુખીના માર્જારી દૃહિસ્ય ન ચ સર્પિણી પંચભર્ત્રી ન પ્રશાલી પ્રંચાલી યો જાનાતી સહ પંડિત. હવે એનું ગુજરાતી કરો તો. કાળા મુખ વાળી પણ બિલાડી નથી. બે જીભ છે પણ સાપ નથી. 5 પતિ છે પણ દ્રૌપદી નથી. દ્રૌપદી નથી. જે જાણે તે પંડિત. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ખૂબ સરસ ભાષાંતર કર્યું. ઓકે, ચાલો હજી કોઈ બીજું? 105 બોલો તો. 105 નંબર. હા સર. તે કાળા મુખ વાળી છે તે બિલાડી નથી. તે જીભ વાળી છે પણ સાપણ નથી. 5 પતિઓ વાળી છે દ્રૌપદી. જે જાણે છે તે પંડિત. ઓકે, દ્રૌપદી નથી. જે જાણે તે પંડિત છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર, ખૂબ સરસ ભાષાંતર કર્યું બંને ભાઈઓએ. બરાબર છે. તો આવી રીતે આપણો બીજો અને ત્રીજો શ્લોક પૂરો થાય છે. તો તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે આપણને કેટલા બધા નવા શબ્દો શીખવા મળ્યા. આ બધા જ શબ્દો આપણા માટે નવા છે. બરાબર, તો આ બધા જ શબ્દો જે છે એ આપણને નવા નવા શીખવા મળ્યા. શબ્દો ભૂલી જવાના નથી, શબ્દો યાદ રાખવાના છે. એક્ઝામની અંદર પણ આપણે શબ્દ પૂછીએ છીએ. સંસ્કૃતના ગુજરાતી પણ પૂછીએ છીએ અને ગુજરાતીના સંસ્કૃત પણ પૂછીએ છીએ. એટલે આવડવું જોઈએ. તમને એમ પૂછ્યું કે ભાઈ કાળા મુખવાળી એટલે કોણ? બરાબર, અથવા તો કાળા મુખ શબ્દનું સંસ્કૃત શું થાય છે? તો તમને તરત યાદ આવી જવું જોઈએ કૃષ્ણમુખી. બરાબર, તો તરત જે છે ને તમને ખબર પડી જવી જોઈએ. તમને એમ પૂછ્યું ભાઈ માર્જારી શબ્દનું ગુજરાતી શું થાય? તો તરત તમને ખ્યાલ આવી જોઈએ ભાઈ બિલાડી થાય. બરાબર છે. તો એવી રીતે જે છે ને શબ્દો આપણે યાદ જ રાખી લેવાના જ્યારે આપણે અભ્યાસ કરતા હોય, શ્લોક શીખતા હોય, ભાષાંતર શીખતા હોય ત્યારે. બરાબર ને, તો ત્યારે જ આપણે યાદ રાખી લઈએ કે જેથી કરીને આપણને એક્ઝામની અંદર આરામથી સરળતાથી આવડે. બરાબર છે. તો 3 શ્લોક આપણા પૂરા થયા અહીંયા. શ્લોક નંબર 4 ની અંદર શું વાત કીધેલી છે સમજો. શ્લોક નંબર 4 પણ આપણને એ સંદર્ભમાં આપેલો છે, ઉખાણા તરીકે આપેલો છે. બરાબર, ખૂબ સરસ રીતે અહીંયા એક આપણે મગજ થોડુંક દોડાવવું પડે એ રીતે એક સરસ મજાનું ઉખાણું અહીંયા આપણને આપેલું છે. એની અંદર એવી વાત કીધેલી છે કે ભાઈ દાંત વગરનો છે અને પથ્થર ખાય છે અને જીવ નથી એની અંદર, નિર્જીવ છે, જીવ વગરનો છે અને છતાંય પાછો બહુ બોલ કરે છે, સતત બોલે છે. બરાબર, અને દોરીથી બંધાયેલો છે અને બીજાના પગે ચાલે છે. દોરીથી બંધાયેલો છે છતાં બીજાના પગે
ચાલે છે. એમ કરીને આપણને એક ઝંડો, પ્રશ્ન મૂકે, બરાબર. ધ્વજ, તો પછી આપણે આન્સરની ચર્ચા કરશું, બરાબર. આજે આપણે સમય થઈ ગયો છે. હવે તમારે શું કરવાનું છે? પહેલો, બીજો અને ત્રીજો. પહેલો શ્લોક લગભગ બધાને લખાઈ ગયો હશે, બરાબર. પણ બીજો અને ત્રીજો આ બંને શ્લોકના શબ્દાર્થ પહેલા લખવાના છે અને પછી એનું ભાષાંતર લખવાનું છે ફેરબુકમાં, બરાબર. શબ્દાર્થ ફેરબુકમાં પહેલા લખી નાખો, બીજાના, ત્રીજાના, અને પછી બેયનું ભાષાંતર લખી નાખો, બરાબર છે. અને પહેલો ન લખાણો હોય તો પહેલો પણ ફેરબુકમાં કમ્પ્લીટ કરી નાખજો, જેને બાકી છે એને, બરાબર છે. તો પહેલો, બીજો, ત્રીજો ત્રણેય જે છે ને એ હું આજે પીડીએફમાં તમને મોકલી દઈશ ભાષાંતર. એ ભાષાંતર દરેક જણા જે છે એ ભૂલ્યા વગર ફેરબુકમાં લખી નાખવાનું છે. અને શબ્દો જે હું શબ્દો નહીં લખું, શબ્દો જે આજે મેં લખાવ્યા ને એ તમારે લખવાના છે, બરાબર. શબ્દો જે લખાવ્યા છે એ તમારે ફેરબુકમાં લખવાના છે, બરાબર. અત્યારે જે લેક્ચરમાં લખાવ્યા એ. ઓકે, આ તમારું હોમવર્ક છે. બાકીનું જે છે એ આ બીજો ને ત્રીજો પાકો કરી નાખજો. ત્રણેય આમ તો ત્રણેય શ્લોક જે છે એનું ભાષાંતર પાકું કરી નાખજો. પહેલો, બીજો અને ત્રીજો ત્રણેયનું ભાષાંતર દરેક જણા પાકું કરી નાખજો. આવતા લેક્ચરની અંદર હું પૂછીશ શબ્દો પણ અને એનું ભાષાંતર પણ આવડવું જોઈએ હો દરેકને. એટલે દરેક જે છે ને એના શબ્દો, શબ્દાર્થ બધા અને એનું ભાષાંતર એ ત્રણેય પાકું કરી ઓકે સર. નાખજો. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ. ચોથો શ્લોક આપણે સર આવતા લેક્ચરની પાઠની અંદર. પીડીએફ મોકલી દેજો ને એકવાર. હા, ત્રણેય શ્લોકની મોકલી દઈશ. ઓકે, ચાલો આવતા લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. બાય. તારી પાસે ટાઈમ ટેબલ હોય તો લાવ ને.